ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ ચાલુ ફરજે જીવન ટૂંકાવી લે છે। જો કે આ પગલું ભરવા પાછળનું કારણ પરિવાર કહી રહ્યો છે કે પીએસઆઈ માનસિક ત્રાસ આપતા હતા। જો કે આ મામલે ફરિયાદ તો નોંધાઈ પણ ભાવનગર પોલીસ પીએસઆઈને બચાવી રહી હોવાનો આક્ષેપ છે તે પરિવાર કરી રહ્યા છે। મૃતક દિગ્વિજયસિંહ ગોહિલની બહેને ભાવનગર પોલીસને શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગત બુધવાર સાંજે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પી લીધી હતી અને જેમનું ગુરુવારના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસકર્મીના મોત બાદ પરિવારજનો દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર આરોપ લગાવ્યો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે માનસિક ત્રાસના કારણે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા આ પગલું છે તે ભરવામાં આવ્યું હતું। આ મામલે કરણી સેના અને ક્ષત્રિય સમાજ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સામે ગુનો નોંધાયો હતો। જો કે મૃતકની બહેને કહ્યું છે કે 15 દિવસ થઈ ગયા પીએસઆઈ સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી અને તેને લઈને તેમણે સવાલો પણ ઉઠાવ્યા છે। શું કહી રહ્યા છે મૃતકના બહેન, તેમને સાંભળીએ। મારું નામ સોનલબા જાડેજા છે। મારા ભાઈ શ્રી સ્વ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ હેડ કોન્સ્ટેબલ તરીકે બજાવતા હતા અને તારીખ 21/1ના રોજ એમને અવળું પગલું લઈ અને 22 તારીખે એમનું અવસાન થયેલું છે અને અમે પીએસઆઈ સાહેબ ગોસ્વામી વિરુદ્ધ આ બનાવ બન્યો અને મારા ભાઈને જે માનસિક ત્રાસ આપ્યો હતો અને જેના કારણે એને આ અવળું પગલું લીધું છે એ સાહેબ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી હતી। પણ આજ મારા ભાઈને આવડું પગલું લીધા અને 15 દિવસ અને એ જતો રહ્યો, એને 14 દિવસ થઈ જવા છતાં પણ સાહેબની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી અમને આગળ જણાતી નથી। એફઆઈઆર લઈ અને અમને શાંત કરી દેવામાં આવ્યા છે। પણ અમે ઈચ્છીએ છીએ કે મારા ભાઈના જે આ ગુનેગાર સાહેબ છે ગોસ્વામી, એમના વિરુદ્ધ કડક પગલાં લેવાય। એ અત્યારે નાસી ભાગ્યા છે અને બસ એટલી જ વિનંતી કરું છું પોલીસ પરિવારને કે એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પહેલા જરા મારા ભાઈ અને મારો ભાઈ પણ પોલીસ પરિવારનો જ સદસ્ય હતો એમ સમજી એના નાના બાળકોનું ભવિષ્ય તમારા લોકોના હાથમાં છે। સહાનુભૂતિ મારા પરિવાર તરફ પણ થોડી બતાવો અને સાહેબની બને એટલી તાત્કાલિક સમયની માંગણી છે મારી, એ પ્રમાણે સાહેબની ધરપકડ થાય અને એમના વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે એટલી આશા રાખું છું। આ અંગે મૃતકના બહેન સોનલબાએ જણાવ્યું કે એફઆઈઆર નોંધાયા અને 15 દિવસ વીતવા છતાં આરોપી પીએસઆઈની ધરપકડ નથી કરવામાં આવી રહી। તેઓ અત્યારે સિક લીવ પર ઉતરીને નાસી છૂટ્યા છે, ત્યારે પોલીસ પરિવાર દ્વારા અમને ન્યાય અપાવે તેવી માંગ કરી રહ્યા છીએ। મારો ભાઈ પણ પોલીસ પરિવારનો જ સભ્ય છે। આજે તેના નાના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। પોલીસ તંત્ર સત્તાના જોરે પોતાના જ અધિકારીઓને છાવરવાનું બંધ કરે અને તાત્કાલિક પીએસઆઈની ધરપકડ કરે તેવી અમારી માંગ છે। હવે જોવાનું રહ્યું કે ભાવનગર પોલીસ જે ફરિયાદ પીએસઆઈ સામે નોંધાઈ છે તેને પકડવામાં સફળ થાય છે કે પછી પોતાના અધિકારી સામે કાર્યવાહીમાં ઢીલાસ રાખવામાં આવશે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો, સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી લેજો જેથી તમામ સમાચારની અપડેટ તમારા સુધી પહોંચતી રહે। નમસ્કાર।